સુરતના ગુડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે તુલસી ગાર્ડન મેડા સ્ક્વેર સામે શ્રી ક્ષત્રિય યુવક સંઘની સોસાયટીના યુવાનોમાં જવાબદારીની જાગૃતિના 77 વર્ષની સફર પૂર્ણ કરીને 78મા વર્ષમાં પ્રવેશવાના અવસરે સુરતમાં આદરણીય સંઘ પ્રમુખ શ્રી લક્ષ્મણજીની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ક્ષત્રિય ધર્મથી વિમુખ થવાના કારણે ક્ષત્રિય માર્ગ વિકૃત બની ગયો છે। ક્ષત્રિયોએ ફરીથી ઊભા થઈને પોતાના ધર્મને વળગી રહેવું એ સમયની જરૂરિયાત છે। ક્ષત્રિયના જીવનનો અર્થ વિશ્વની જરૂરિયાતો અને ભગવાનની ઈચ્છાઓ પૂરી કરવામાં જ રહેલો છે, પરંતુ આ માટે તાકાત, બહાદુરી અને ક્ષમતાની જરૂર છે। તેને એકત્રિત કરવા માટે સંઘ શહેરથી ગામડે ગામડે, ઘરે ઘરે જઈને જામવંતની જેમ આપણી સૂતેલી શક્તિને જગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે આપણને આપણા પૂર્વજોની યાદ અપાવે છે, જેમણે માત્ર મનુષ્યો જ નહીં પરંતુ તમામ જીવોના રક્ષણ માટે પોતાને સમર્પિત કર્યા હતા અને આપણે તેમના વંશજો સંઘર્ષોથી ડરીએ છીએ। સંઘના આવા લોકોને કાફલા બનાવીને તેમને આંતરિક અને બાહ્ય રીતે સશક્તિકરણ કરીને અને તેના નવા આવનારાઓનું સ્વાગત કરીને અને તેમના કાફલામાં સામેલ કરીને સંઘ સતત પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે। પૂજ્ય શ્રી તનસિંહજી જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત શ્રી ક્ષત્રિય યુવક સંઘના 77 વર્ષ પૂર્ણ કરી અને 78મા વર્ષ મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। એવા સંદર્ભમાં આજે દક્ષિણ ગુજરાતના મુખ્ય શહેરોમાંનું એક શહેર એવા સુરતની અંદર એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં આ સંસ્થાના સંઘ પ્રમુખ શ્રી માનનીય લક્ષ્મણસિંહજી સાહેબ પોતે ઉપસ્થિત છે અને આવનારી 28 જાન્યુઆરી 2024ના રોજ દિલ્હી ખાતે યોજાનાર પૂજ્ય શ્રી તનસિંહજી જન્મ શતાબ્દી વર્ષના મુખ્ય સમારોહ જે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની અંદર યોજાઈ રહ્યો છે, એની પૂર્વ ભૂમિકાના ભાગરૂપે, એની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ કાર્યક્રમને જોઈ રહ્યા છે અને આજે માનનીય સંઘ પ્રમુખ શ્રી આ કાર્યક્રમને લઈને વિશેષ વાત પણ કરશે। માનનીય સંઘ પ્રમુખ શ્રી ક્ષત્રિય સમાજના યુવકો અને યુવતીઓમાં કેવી રીતે સંસ્કાર નિર્માણ, ચારિત્ર ઘડતર કેવી રીતે કરવામાં આવે છે, ક્ષત્રિય સંઘની કાર્યપ્રણાલી શું છે, ક્ષત્રિય સંઘ કેવી રીતે કામ કરે છે, એના વિશે આજે સુરતની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રાજપૂત સમાજને કરવાના છે। પૂજ્ય શ્રી તનસિંહજી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્ત सूरत में स्थापना दिवस कार्यक्रम माननीय संघ प्रमुख श्री लक्ष्मण सिंह जी बैंडकेवास के सानिध्य में मनाया जा रहा है। गुजरात की तमाम संस्थाएं और अन्य प्रदेशों की राजपूत संस्थाएं भी इस कार्यक्रम में हिस्सा ले रही है। अलग अलग प्रदेशों से आए हुए राजपूत बंधु इस कार्यक्रम में सम्मिलित है। निरंतर स्वाध्याय और सुशासन के द्वारा समाज में कैसे अपने जीवन को निखार लाया जाता है, उस क्षत्रिय युवक संघ के मार्ग को आत्मसात करने के लिए युवाओं को प्रेरणा लेने और सूरत से दिल्ली में होने वाले कार्यक्रम के लिए विशेष ट्रेन द्वारा जाने के लिए ये कार्यक्रम सूचना कार्यक्रम का आयोजन किया गया है। मुकेश गुरव, दिव्यांग न्यूज, सूरत।